વાસુને નવા મેયર મળ્યા છે। વડોદરા મહાપાલિકામાં મેયર તરીકે ગીતા મકવાણાની વરણી થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસની વરણી કરવામાં આવી છે। એટલે કે હવે અલગ અલગ પદ માટે હવે આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। મેયર ડેપ્યુટી મેયરની વરણી છે તે કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી, તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા પટેલની વરણી કરવામાં આવી છે। તો વડોદરાના મેયર બન્યા છે ગીતા મકવાણા, જેમનું નામ સતત ચર્ચામાં હતું, તેમને હવે મેયર બનાવવામાં આવ્યા છે। વડોદરા વાસીઓને હવે નવા મેયર બન્યા છે અને હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી છે તે વડોદરા મહાપાલિકા દ્વારા જે કરવામાં આવી છે। પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ, પ્રદેશ મંડળનો, કે જે એમને મને આ જવાબદારી સોંપી છે એ બધા હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમજ આપણા સંસદ એવા હેમાંગભાઈ જોશી અને આપણા જે આપણા અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને અમારા ધારાસભ્યશ્રીઓ દંડકશ્રી બાલકૃષ્ણભાઈ પહેલા તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને આ જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના વિકાસ માટે, જનકલ્યાણ માટે મારાથી બનતા હું બધા જ પ્રયત્નો કરવા માંગુ છું અને આજે જવાબદારી આપી છે એ હું ખૂબ જ મહિલા તરીકે મુખ્ય પ્લસ અત્યારે ખૂબ વધી રહી છે, એને કેવી રીતે તમે શું માનો છો એને? મારા જે ઉપરથી જે સૂચનો આવશે અને જે પ્રમાણે મને કામગીરી સોંપવામાં આવશે એ કામગીરીને હું મારી જવાબદારીથી અને સંપૂર્ણ નિષ્ઠા તો હવે મેયરને સાંભળ્યા, મેયર બન્યા છે ગીતાબેન મકવાણા અને તેમનું કહેવું છે કે તેમનાથી થતા તમામ પ્રયત્નો છે તે વિકાસ માટે કરવામાં આવશે।